નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે. તો સૌથી પહેલાં ચેનલને લાઇક, કમેન્ટ અને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ વિડીયોની અંદર આપણે શિક્ષણની વિચારધારા, જેની અંદર આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ વિશે આપણે સમજ મેળવવાની છે. તો સૌથી પહેલાં વિડીયોને જરૂર અંત સુધી જોવા પ્રયત્ન કરજો. તો અહીંયા આપણે ત્રણેય વાદ વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે. તમે તમારી જે નોટ્સ બનાવતા હોય બનાવતા રહેવાનું છે, બરાબર, અને રિવિઝન ખાસ કરતા રહેવાનું છે. આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે શિક્ષણ માટે જે ફિલોસોફી છે એ એક મજબૂત પાયો ગણી શકાય. શિક્ષણ એ માત્ર માહિતી આપવાની પ્રક્રિયા નથી, પરંતુ એક ઉદ્દેશ્યપૂર્ણ પ્રવૃત્તિ કહી શકીએ. કે આ ઉદ્દેશ્ય ક્યાંથી આવે છે? તો ફિલોસોફીમાંથી આવતો હોય છે. ફિલોસોફી એ શિક્ષણના હેતુઓ, અભ્યાસક્રમ અને પદ્ધતિઓને શું કરે છે? એક પ્રકારની દિશા આપે છે. શિક્ષણના કોઈ પણ પ્રણાલી કોઈને કોઈ દાર્શનિક વિચારધારા ઉપર આધારિત તમને જોવા મળતી હશે, બરાબર. તો અહીંયા શિક્ષણ શું કહી શકાય? શિક્ષણ એ ફિલોસોફીની ગતિશીલ બાજુ છે, એવું આપણે આના પરથી કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા મુખ્ય 3 વિચારધારાનો આપણે પરિચય જોવાનો છે, બરાબર. કે આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. ઇંગ્લિશમાં પણ નામ યાદ રાખવાનું. આદર્શવાદને આપણે આઇડિયલિઝમ કહીએ છીએ, પ્રકૃતિવાદને આપણે નેચરલિઝમ કહીએ છીએ, વ્યવહારવાદને આપણે પ્રેગ્મેટિઝમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા આદર્શવાદ છે તો એ સૌથી પ્રાચીન વિચારધારા છે, જેની અંદર મન, આત્મા અને વિચારોને અંતિમ વાસ્તવિકતા માનવામાં આવે છે. ભૌતિક જગત એ મનનું પ્રતિબિંબ છે, એ આદર્શવાદની અંદર કહે છે. હવે તમને આદર્શવાદના પ્રણેતા પણ પૂછી શકે, બરાબર, ટાટ સેકન્ડરીની અંદર. તો એની અંદર તમને અલગ અલગ ઓપ્શન આપી શકે. તો અહીંયા પ્રણેતાઓ કયા છે આદર્શવાદના? પ્લેટો છે, સોક્રેટિસ છે અને એરિસ્ટોટલ. તો આ ત્રણેય નામ યાદ રાખવાના. એવું પણ બની શકે કે તમને ટાટ સેકન્ડરીની અંદર તમને કોઈ પણ એક વિકલ્પ આપી દે, બરાબર, કે પ્લેટો આપી દે, સોક્રેટિસ આપી દે, બરાબર, કોઈ એક વિકલ્પ આપી દે, અથવા તો તમને અલગ અલગ વિકલ્પ પણ તમને આપી શકે, બરાબર. 3 નામ આપ્યા હોય એવું પણ એ સંભવિત બની શકે છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ છે એ પ્રકૃતિ અને ભૌતિક જગતને જ એકમાત્ર વાસ્તવિકતા માનતો હોય છે. એમાં દરેક વસ્તુ એ કુદરતી નિયમો દ્વારા સંચાલિત છે, એવું પ્રકૃતિવાદની અંદર કીધેલું છે, બરાબર. તો પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે? તો રૂસો અને પેસ્ટોલોજી. આ બંને નામ પણ આપણે ખાસ યાદ રાખવાના, કેમ કે અહીંયાથી જ તમે જે ભણો છો એના ઉપરથી જ સીધો પ્રશ્ન પૂછાતો હોય છે. પછી આવે છે વ્યવહારવાદ. વ્યવહારવાદ એટલે કે વાસ્તવિકતા અનુભવ દ્વારા રચાય છે અને સતત બદલાતી રહે છે. વિચારોની કસોટી એ તેના વ્યવહારિક પરિણામો પરથી આવતી હોય છે. વ્યવહારવાદ એટલે કે સામાન્ય રીતે વાસ્તવિકતા શું છે કે જેમ જેમ તમે અનુભવ કરતા રહો છો તેમ તેમ શું છે તે સતત બદલાતી રહે છે, કેમ કે અનુભવો હોય, બરાબર, ધીરે ધીરે અનુભવ થતા હોય તો એ તમે ફેરફાર તો થવાનો ને, બરાબર. તો એની વાત કરેલી છે. તો એના પ્રણેતાઓ કોણ છે? તો જ્હોન ડ્યુઈ અને વિલિયમ જેમ્સ, બરાબર. તો આ આપણે થોડીક ચર્ચા કરી. હવે એના વિશે થોડીક વધારે આપણે માહિતી મેળવીએ કે અંતિમ વાસ્તવિકતા અહીંયા શું કહી શકીએ, બરાબર, ત્રણેયની. તો આદર્શવાદ શું છે? તો આદર્શવાદની વાત કરીએ ત્યારે આધ્યાત્મિક શક્તિ જ અહીંયા અંતિમ સત્ય માનવામાં આવે છે. આદર્શવાદની અંદર બ્રહ્માંડ એક સાર્વત્રિક મનની અભિવ્યક્તિ છે, જેની અંદર ભૌતિક પદાર્થો વાસ્તવિક હોતા નથી, પરંતુ મનનો એક વિચાર હોય છે. આવું કેવું કહે છે? આદર્શવાદની અંદર વાત કરેલી છે. જ્યારે પ્રકૃતિવાદની વાત કરીએ તો ભૌતિક જગત અને પ્રકૃતિ જ અહીંયા અંતિમ સત્ય ગણવામાં આવે છે. અહીંયા કોઈક અલૌકિક સત્તા હોતી નથી. બ્રહ્માંડ એક જીવવિહીન મશીન જેવું હોય છે, બરાબર. બ્રહ્માંડ જે છે એ જીવવિહીન મશીન જેવું જોવા મળે છે. જ્યારે વ્યવહારવાદની વાત કરીએ તો વાસ્તવિકતા પહેલેથી જ અસ્તિત્વમાં હોતી નથી, પરંતુ માનવ અને અનુભવ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવે છે. અને તે કેવું હોય છે
કે વાસ્તવિકતા છે તો એ કેવી છે, સતત વિકાસતી રહે છે અને આની અંદર પરિવર્તનશીલ એટલે કે ઘણા બધા ફેરફારો પણ એની અંદર થતા હોય છે, બરાબર. તો આ કોની વાસ્તવિકતા વાત કરીએ? વ્યવહારવાદની અંતિમ વાસ્તવિકતા. તો આ ત્રણેયની અંતિમ વાસ્તવિકતા તમારે ખબર હોવી જોઈએ, બરાબર. તમે સમજ પડતી હોવી જોઈએ, કેમ કે પ્રશ્ન આમાંથી જ ફેરવીને પૂછી લે, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ તો અહીંયા શિક્ષણનો અંતિમ હેતુ શું હોય છે દરેકની અંદર, બરાબર. તમે જોઈ શકો છો કે તમને અરે ટોપિક વાઇઝ તમને સારી રીતમાં તમને બનાવીને એક સરસ આપેલું છે. આદર્શવાદની વાત કરીએ, શિક્ષણનો અંતિમ હેતુ, તો આદર્શવાદની અંદર આત્મ અનુભૂતિ અને આધ્યાત્મિકતાનો વિકાસ કરવાની વાત કરેલી છે. સત્યમ શિવમ સુંદરમ જેવા શાશ્વત મૂલ્યોની પ્રાપ્તિ, એની પણ વાત કરેલી છે આદર્શવાદની અંદર. સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ અને પ્રસાર, એની પણ વાત આદર્શવાદની અંદર કરેલી છે. તમારા માટે જે અગત્યનું કહી શકાય એ અહીંયા તમે યાદ રાખજો કે સત્યમ શિવમ સુંદરમ જેવા શાશ્વત મૂલ્યોની પ્રાપ્તિ એ કયા વાદની અંદર થયેલી છે? તો આદર્શવાદની અંદર થયેલી છે. તમારે આ ટેક કરી લેવાનું છે અને નોટ્સ બનાવો ત્યારે સ્ટાર કરી દેવાનું છે ત્યાં આગળ, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ એટલે કે નેચરલિઝમ. તો એની અંદર બાળકની જે જન્મજાત શક્તિઓ છે એ સ્વાભાવિક હોય છે, સુમેળભર્યો અને પ્રગતિશીલ વિકાસ થતો હોય છે. એમાં આત્મ અભિવ્યક્તિ થતી હોય છે અને સ્વાયત્ત વિકાસ થતો હોય છે, બરાબર. તમે વૃક્ષનું ઉદાહરણ તમે લઈ શકો છો. પછી જીવન સંઘર્ષ માટેની તૈયારી, બરાબર. જીવન સંઘર્ષ માટેની તૈયારી પણ અહીંયા થતી હોય છે. શેની અંદર? પ્રકૃતિવાદની અંદર. હવે અહીંયાથી આપણે વાત કરી કે આદર્શવાદમાં સત્યમ શિવમ સુંદરમ જેવા શાશ્વત મૂલ્યો પૂછાઈ શકે. પ્રકૃતિવાદમાં શું પૂછાય? તો પ્રકૃતિવાદમાં વાક્ય ખાસ યાદ રાખવાનું. કયું વાક્ય? ક્યાર્યું કે બાળકની જન્મજાત જે શક્તિઓ છે સુમેળભર્યો અને પ્રગતિશીલ વિકાસ ક્યાં થાય છે? તો પ્રકૃતિવાદની અંદર થતો હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ. તો એમાં શિક્ષણનો અંતિમ હેતુ શું હોય છે? તો કે નવા મૂલ્યોનું સર્જન અને સતત વિકાસ થાય છે. એની અંદર સામાજિક કુશળતા અને લોકશાહી જીવનશૈલીનો વિકાસ થાય છે અને પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા કેળવે છે. હવે કયા વાદની અંદર પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા કેળવી શકાય છે? તો વ્યવહારવાદની અંદર. તો ત્રણેયમાં તમારે સ્ટાર કરી દેવાનું છે કે અહીંયાથી આ પ્રશ્ન નીકળી શકે છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે હવે આ ત્રણેયની અંદર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ, બરાબર. કે અભ્યાસક્રમ પણ આપણે કહીએ છીએ કે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો આદર્શવાદની અંદર વિચારો અને મૂલ્યો પર કેન્દ્રિત કરી શકે તેવો હોવો જોઈએ, જેની અંદર માનવતાવાદી વિષયો જેવા કે સાહિત્ય કહી શકો, ઇતિહાસ, કલા, ગણિત અને દર્શનશાસ્ત્રનો ભાર, બરાબર, આ આદર્શવાદની અંદર વાત કરેલી છે. જ્યારે પ્રકૃતિવાદની વાત કરવામાં આવે ત્યારે બાળકની જે પ્રકૃતિ છે એની રુચિ વિકાસના તબક્કાઓ પર આધારિત છે કે બાળકની કયા વિષયની અંદર રુચિ છે એ પ્રમાણે એનો અભ્યાસક્રમ રચવામાં આવે છે, જેની અંદર તમે વિજ્ઞાન કહી શકો, શારીરિક શિક્ષણ છે, સ્વાસ્થ્ય જેવા વિષયો પર વધારે ભાર મૂકવામાં આવે છે અને અહીંયા જે પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરવામાં આવે છે, બરાબર. પ્રકૃતિવાદ એટલે કે પ્રકૃતિ સાથેનું જ્ઞાન કહેવામાં આવે, બરાબર. તો એની અંદર આ અભ્યાસક્રમ હોવો જોઈએ. પછી વ્યવહારવાદની વાત કરીએ તો વ્યવહારવાદ એટલે કે એવા વાદ જેમાં બાળક અનુભવ મેળવી શકે, રુચિઓ અને સમસ્યાઓ પર કેન્દ્રિત હોય, બરાબર. કે બાળક અનુભવ કરીને શીખે, બરાબર. કોઈ પણ વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો કે કંઈ પણ વસ્તુ આ કોઈ બનાવવો છે, કોઈ ડેમ બનાવવો હોય તો એ શું છે? અનુભવ દ્વારા મળે, બરાબર. વ્યવહારવાદ તો એ ઉપયોગિતાના સિદ્ધાંત પર આધારિત કોઈ પ્રોજેક્ટ કરતા હોય, પ્રવૃત્તિ આધાર કરતા હોય તો એવો અભ્યાસક્રમ બનાવો જેથી બાળકો જે છે, વિદ્યાર્થીઓ જે છે એ પ્રવૃત્તિ કરીને શીખે, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ મેળવી શકે, બરાબર. કંઈક કરીને શીખવે, બરાબર. તો અહીંયા વ્યવહારવાદની અંદર કહેવામાં આવે છે. તો અભ્યાસક્રમ આ પ્રમાણે એનો હોવો જોઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ કે એની શિક્ષણ પદ્ધતિઓ કેવી હોવી જોઈએ, કઈ હોવી જોઈએ શિક્ષણ પદ્ધતિઓ? તો આપણે આદર્શવાદ કહીએ તો આદર્શવાદ તો તમને ખબર જ છે કે આદર્શવાદ હોય
ત્યારે તમને કેવી પદ્ધતિ જોવા મળશે કે પરંપરાગત પદ્ધતિઓ કે જે પહેલાંથી જ ચાલતી આવે છે, બરાબર. કે પ્રશ્નોત્તરી પદ્ધતિ છે એ કોને આપેલી છે? સોક્રેટિસે આપેલી છે, બરાબર. એને સંવાદ, વ્યાખ્યાન, ચર્ચા એ શું છે? પરંપરાગત પદ્ધતિઓ છે. પ્રશ્નોત્તરી પદ્ધતિ કોને આપેલી છે? સોક્રેટિસે આપેલી છે. એ પણ તમારે માટે સ્ટાર કરીને લખી દેવાનું છે, બરાબર. ત્યાર પછી ફ્રોબેલે કોઈ પદ્ધતિ આપી? પ્લે વે પદ્ધતિનો પણ સમાવેશ થાય છે આદર્શવાદની અંદર. તો ફ્રોબેલે તમે આદર્શવાદની અંદર ફ્રોબેલે પ્લે વેની પદ્ધતિ પણ સમાવેશ કર્યો છે, બરાબર. તો સ્ટાર કરીને પણ તમારે લખી દેવાનું કે ફ્રોબેલે પ્લે વેની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, બરાબર, અથવા એને આપી છે. હવે આવે છે પ્રકૃતિવાદ. તો પ્રકૃતિવાદની શિક્ષણ પદ્ધતિઓ કઈ હોવી જોઈએ? તો પ્રકૃતિવાદની અંદર બાળક જે છે એ કરીને શીખતો હોય છે, બરાબર. બાળક શું છે? લર્નિંગ બાય ડુઈંગનો અનુભવ કરે છે, એ બરાબર. અનુભવ દ્વારા શિક્ષણ મેળવે છે, અવલોકન કરે છે, રમતગમત દ્વારા શિક્ષણ મેળવે છે, બરાબર. રૂસોની અહીંયા નિષેધાત્મક કેળવણી એટલે કે નેગેટિવ એજ્યુકેશન એટલે કે કુદરતી પરિણામો દ્વારા શિક્ષણ તમને અહીંયા આપવામાં આવે છે. પ્રકૃતિવાદની અંદર આ વાત કરેલી છે, બરાબર. રૂસો શેના ઉપર વધારે ભાર આવે છે? નિષેધાત્મક કેળવણી ઉપર, બરાબર. ત્યાર પછી વ્યવહારવાદની અંદર આપણે વાત કરી કે તમે જોઈ શકો છો કે પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ શું કરે છે? બનાવ્યો છે પ્રોજેક્ટ, બરાબર. તો વિદ્યાર્થીઓ શું છે? પ્રોજેક્ટ બેઝ લર્નિંગ મળે, પ્રોબ્લેમ સોલ્વિંગ જે સ્કિલ છે, પ્રાયોગિક અને સર્જનાત્મક જે પ્રવૃત્તિઓ છે એ અહીંયા શિક્ષણ પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવિક જીવનના અનુભવ સાથે જ્ઞાનનું સંકલન કરવામાં આવે છે, બરાબર. વાસ્તવિક જીવનમાં અલગ અલગ જે અનુભવો કરે છે, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ કરે છે, વાસ્તવિક જીવનમાં શું ઉપયોગી છે, એમાં વ્યાવસાયિક રીતે આપણે કઈ રીતે ઉપયોગી છે, એ વ્યવહારવાદની અંદર તમને અહીંયા શિક્ષણ પદ્ધતિઓ તમને જોવા મળે છે, બરાબર. ત્યાર પછી હવે શિક્ષકની ભૂમિકા અહીંયા શું રહેવાની છે? દરેક વાદની અંદર શિક્ષકની કંઈક તો ભૂમિકા હશે ને, બરાબર. તો આદર્શવાદની અંદર જોઈએ તો એક આધ્યાત્મિક માર્ગદર્શક અને આદર્શ વ્યક્તિત્વ એટલે કે માળી જેવી ભૂમિકા અહીંયા તમને જોવા મળશે. માળી શું કરે છે? એક જે પણ વૃક્ષ હોય, છોડ હોય, તો એને શું કરે છે? એનો ઉછેર સારી રીતે કરે છે, એનું ધ્યાન રાખે છે. તો એ પ્રમાણે અહીંયા શિક્ષકનું કામ રહેવાનું છે. જ્ઞાન અને નૈતિકતાનો સ્ત્રોત છે. શિક્ષણ પ્રક્રિયામાં તેનું કેન્દ્રીય સ્થાન અહીંયા જોવા મળે છે. જ્યારે પ્રકૃતિવાદ એટલે કે નેચરલિઝમની વાત કરીએ તો પ્રકૃતિવાદમાં તમે શું કરો છો? એક નિરીક્ષક છો, બરાબર. બાળક શું કરે છે? એને શું જરૂરિયાત છે? સુવિધા આપનાર એટલે કે સુવિધાદાતા તરીકે, બરાબર. તમે સ્ટેજ સેટ કરી આપો છો બાળકને, બરાબર. એનામાં કોઈક નાટક ભજવવાનું છે તો એના માટે તમે એને કંઈક પણ સાહિત્ય સામગ્રી જે જરૂર છે એને સ્ટેજ તૈયાર કરીને આપો છો, બરાબર. તો એ પ્રકારે તમે એક નિરીક્ષક તરીકે પણ તમે નિરીક્ષક તરીકે અને સુવિધા આપનાર તરીકે પણ અહીંયા તમે કાર્ય કરવાના છો, બરાબર. બાળકના કુદરતી વિકાસમાં દખલગીરી ન કરનાર, બરાબર. બાળકનો જે કુદરતી વિકાસ છે એમાં દખલ કરતા નથી અને પડદા પાછળની ભૂમિકા તમે અહીંયા ભજવવાના છો, બરાબર. કોની અંદર? પ્રકૃતિવાદની અંદર. ત્યાર પછી વ્યવહારવાદની વાત કરીએ તો અહીંયા તમે કોઈ પણ તમે બાળકને શું છે? અહીંયા તમે એક માર્ગદર્શન આપી રહ્યા છો, સલાહકાર તરીકે અને મિત્ર તરીકે પણ અહીંયા તમે વર્તવાના છો. વ્યવહારવાદની અંદર કોઈ પણ સમસ્યા હોય તો સમસ્યાને ઉકેલવા માટે પરિસ્થિતિઓનું નિર્માણ કરનાર અને શીખવાની પ્રક્રિયામાં સહપ્રવાસી એટલે એની સાથે સાથે જ કે વિદ્યાર્થી પણ જે પ્રોબ્લેમ સોલ્વ કરે છે એની સાથે સાથે એ પણ એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં એની મદદ કરી શકે છે. સહપ્રવાસી એટલે પોતાની સાથે પ્રવાસ કરતા હોય છે, બરાબર. તો આ વ્યવહારવાદના શિક્ષકની ભૂમિકા અહીંયા જોવા મળે છે. ત્યાર પછી અહીંયા શિસ્તનું સ્વરૂપ કેવું હશે, બરાબર. કે હવે બધાની જ ભૂમિકા આવી ગઈ તો હવે શિસ્ત પણ એવી કેવી હશે, બરાબર. શિસ્તનું સ્વરૂપ કેવું હશે? કે બહુ કડક શિસ્ત રાખવામાં આવશે? તો એ જોઈ લઈએ. તો આદર્શવાદની વાત કરીએ તો અહીંયા આંતરિક શિસ્ત અને આત્મનિયંત્રણ પર ભાર મૂકવામાં આવશે. અહીંયા જે ઉચ્ચ નૈતિક આદર્શો દ્વારા પ્રેરિત અહીંયા હોય છે. અહીંયા સાચી સ્વતંત્રતા એ શિસ્તબદ્ધ સ્વતંત્રતા કહી શકાય છે, બરાબર.
જ્યારે પ્રકૃતિવાદની વાત કરીએ તો અહીંયા જે કુદરતી પરિણામો દ્વારા શિસ્ત અંદર કેળવવામાં આવે છે. બાળક પોતાના કાર્યો પરિણામોમાંથી શીખતો હોય છે. બરાબર. સંપૂર્ણ સ્વતંત્રતા પર અહીંયા ભાર મૂકવામાં આવે છે. બાહ્ય જે નિયંત્રણનો અહીંયા વિરોધ કરવામાં આવે છે. બાહ્ય જે તમે નિયંત્રણ કરવા માગો છો તો અહીંયા વિરોધ થતો હોય છે. અહીંયા સંપૂર્ણપણે સ્વતંત્રતા પર ભાર શેની અંદર મૂકવામાં આવે છે તો પ્રકૃતિવાદની અંદર. વ્યવહારવાદની અંદર વાત કરીએ તો એમાં સામાજિક શિસ્ત આવી જાય છે, જે જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી વિકસે છે. ભૈયા બરાબર. અહીંયા જે વ્યવસાયિકની વાત કરીએ તો વ્યવસાયિકમાં શું હોય, સૌથી પહેલાં તો સહકાર દ્વારા કાર્ય થતું હોય. બરાબર, કે સહકાર અને સામાન્ય ધ્યેયની પ્રાપ્તિ દ્વારા અહીંયા શિસ્ત શીખાય છે. બરાબર. એકબીજા વ્યક્તિઓ સાથે કંપની હોય તો એ વ્યવહારવાદ છે, વ્યવહારની વાત કરેલી છે. તો વ્યવસાયમાં જ્યારે પણ કાર્ય કરવાનું હોય તો એમના જેટલા પણ કર્મચારીઓ હોય તો સાથે મળીને કામ કરતા હોય, સહકાર આપે એકબીજા સાથે, તો એ વ્યવસાય ખૂબ જ આગળ વધતો હોય છે. તો એ વ્યવહારવાદની અંદર આ ઉદાહરણ તમને જોવા મળે છે. શિસ્તનું સ્વરૂપ આ પ્રમાણે હશે. બરાબર. હવે આદર્શવાદના પ્રણેતા કોણ છે? તો આપણે આગળ પણ વાત કરી છે કે આદર્શવાદના પ્રણેતા કોણ છે? પ્લેટો છે. તો અહીંયા એમણે શું કીધું છે કે શિક્ષણ એ બાળકના શરીર અને આત્મામાં રહેલી તમામ સુંદરતા અને સંપૂર્ણતાનો વિકાસ કરે છે. પ્લેટોએ આવું કહ્યું છે. બરાબર. પ્લેટોના મતે શું કહે છે કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિને સત્ય, જ્ઞાન તરફ દોરી જવાનો છે. તેમણે તર્ક અને બુદ્ધિના વિકાસ પર ભાર મૂક્યો છે. તેમના માટે શિક્ષણ એ માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં, પરંતુ એક ન્યાયી અને સુવ્યવસ્થિત સમાજના નિર્માણ માટે પણ આવશ્યક હતું. તો સિમ્પલ તમારે યાદ રાખવાનું છે કે પ્લેટો જ્યારે પણ કોઈ પણ વાક્યમાં તમે સત્ય, જ્ઞાન અને તર્ક વાત કરેલી હોય, બરાબર, એની અંદર પણ સમાજની વાત કરેલી હોય, સમાજના નિર્માણની વાત કરેલી હોય, ત્યારે તમારે પ્લેટો યાદ રાખવાનું છે કે આ વાક્ય પ્લેટોનું છે. આદર્શવાદના પ્રણેતા કોણ છે? પ્લેટો. બરાબર. ત્યાર પછી પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે? રૂસો. બરાબર. તો કે બધું જ પ્રકૃતિના સર્જનહારના હાથમાંથી આવે છે, ત્યારે જ જે સારું હોય છે. પરંતુ જો માણસમાં હાથમાં બધું જ બગડી જાય છે. બરાબર. તમે જ ઘણી જગ્યાએ જોયું હશે. બરાબર, કે અત્યારે શું છે, ઝાડવાઓનો વિનાશ કરે છે. બરાબર, વૃક્ષો કાપી નાખે છે. તો જ્યારે મનુષ્યના હાથમાં આવે છે, બરાબર, ત્યારે પ્રકૃતિ શું છે, અહીંયા જે વૃક્ષો છે કપાઈ રહ્યા છે. બરાબર. જ્યારે સર્જનહાર, જેને સર્જન કર્યું છે, એના હાથમાં રહે છે, ત્યારે જ સારું હોય છે. બરાબર. રૂસોએ શું કીધું કે નિષેધાત્મક કેળવણી જે છે એનો ખ્યાલ આપ્યો હતો. જેમાં શું કીધું કે જેમાં બાળકને સમાજની કૃત્રિમતાથી દૂર કરીને કુદરતી રીતે શીખવા દેવામાં આવે છે. બરાબર. બાળકને કુદરતી વાતાવરણમાં પૂરું પાડવામાં આવે છે, કુદરતી રીતે શીખવામાં આવે છે. તેમને બાળ કેન્દ્રિત શિક્ષણના પાયો નાખ્યો છે. બરાબર. બાળ કેન્દ્રિત શિક્ષણનો પાયો કોણે નાખ્યો છે? તો રૂસોએ નાખ્યો છે. અને કહ્યું છે કે શિક્ષણ બાળકની ઉંમર અને વિકાસના તબક્કાને અનુરૂપ હોવું જોઈએ. એટલે પણ જે પણ તમે શિક્ષણ આપો છો, બાળક 1 વર્ષનું હોય તો એને એ પ્રમાણેનું શિક્ષણ આપો, 2 વર્ષનું હોય તો એ પ્રમાણે આપો, 3 વર્ષનું હોય તો એની વય કક્ષાને અનુલક્ષીને એનો ઉંમર નક્કી કરીને એના જે તબક્કાઓ છે, વિકાસના તબક્કાઓ, એના ધ્યાનમાં રાખીને તમારે શિક્ષણ આપવું જોઈએ. આવું કોણે કહ્યું છે? રૂસોએ કહેલું છે. રૂસો શું છે? પ્રકૃતિવાદના પ્રણેતા. ત્યાર પછી આગળ વાત કરીએ કે વ્યવહારવાદના પ્રણેતા કોણ છે? જ્હોન ડ્યુઈ. તો એમણે શું કીધું છે કે શિક્ષણ એ અનુભવોના સતત પુનઃનિર્માણ દ્વારા જીવવાની પ્રક્રિયા છે. બરાબર. જ્હોન ડ્યુઈ શું કરે છે કે લર્નિંગ બાય ડુઈંગ, કે બાળકો જે છે એ કંઈક કાર્ય કરીને, અહીંયા તમે જોઈ શકો છો કે એક પ્રકારનો તમે વર્કશોપ તમને આપેલો છે. બરાબર, કે બાળક શું છે, જાતે આ વર્કશોપની અંદર બાળક કંઈક નવું સર્જન કરે છે. લર્નિંગ બાય ડુઈંગ. બરાબર. બાળક કંઈક કરીને શીખે છે. બરાબર. તેમણે આ શાળાને લઘુચિત્ર સમાજ એટલે કે મિનિએચર સોસાયટી તરીકે જોઈ, જ્યાં બાળકો વાસ્તવિક જીવનની જે સમસ્યાઓ છે એને હલ કરીને, સહકારથી કામ કરીને લોકશાહીના પાઠ શીખે છે. એને લેબોરેટરી સ્કૂલ
કહે છે. બરાબર, તેમની આ લેબોરેટરી સ્કૂલ આ વિચારોનો પ્રાયોગિક અમલ હતો. બરાબર, આ પ્રકારની લેબોરેટરી પણ તમને આપવામાં આવે છે. તો આ વાત કોણે કરેલી છે? વ્યવહારવાદના પ્રણેતા જ્હોન ડ્યુઈએ કરેલી છે. બરાબર, હવે તમને અહીંયા આ જે તફાવત છે એ તમને દેખાતો હશે, તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને જોઈ લઈએ આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. તો આદર્શવાદનો હેતુ આત્માનુભૂતિ અને શાશ્વત મૂલ્યો સત્યની શોધ કરવાનો. એનો અભ્યાસક્રમની વાત કરીએ તો એમાં સાહિત્ય, કળા, તત્વજ્ઞાન અને ધર્મ જોવા મળે છે. શિક્ષણની પદ્ધતિની વાત કરીએ આદર્શવાદની, તો એની અંદર પ્રશ્નોત્તરી, સંવાદ અને વ્યાખ્યાન પદ્ધતિ હોય છે. શિક્ષક અહીંયા આદર્શ માર્ગદર્શક એટલે કે રોલ મોડેલ તરીકે અહીંયા કાર્ય કરતો હોય છે. શિસ્તની વાત કરીએ તો અહીંયા આદર્શવાદની અંદર કડક શિસ્ત હોય છે અને આત્મશિસ્ત જોવા મળતી હોય છે. જ્યારે પ્રકૃતિવાદની વાત કરીએ તો પ્રકૃતિવાદમાં આત્મ અભિવ્યક્તિ હોય છે, હેતુ અને કુદરતી વિકાસ થતો હોય છે, જીવન માટે તૈયારી થતી હોય છે, એ એનો હેતુ છે. અભ્યાસક્રમની વાત કરીએ તો બાળ કેન્દ્રિત પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, રમતગમત દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, વિજ્ઞાન પણ એનો અભ્યાસક્રમ એ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. જ્યારે શિક્ષણ પદ્ધતિમાં બાળક કરીને શીખે છે, નિરીક્ષણ કરે છે, રમત દ્વારા શિક્ષણ મેળવે છે. અને શિક્ષક તરીકે તમે શું કરવાના છો? તો તમે નિરીક્ષણ કરવાના છો. પડદા પાછળનો તમારે અભિપ્રાય ઊભા રહીને તમારે નિરીક્ષણ કરવાનું છે. બરાબર, નિરીક્ષણ તરીકે સુવિધા બાળકને શું જરૂર છે એના માટે તમે સ્ટેજ તૈયાર કરી આપો છો. તે પડદા પાછળ તમારી સુવિધાદાતા તરીકે પણ કાર્ય કરવાનું છે. શિસ્ત અહીંયા મુક્ત શિસ્ત છે. કુદરતી પરિણામો દ્વારા અહીંયા શિસ્ત કેળવાશે. વ્યવહારવાદની વાત કરીએ તો એમાં સામાજિક કાર્યક્ષમતા અને લોકશાહીક નાગરિકતા અને સમસ્યા ઉકેલનો હેતુ અહીંયા રહેલો છે. એનો અભ્યાસક્રમ કરીએ તો અનુભવ આધારિત અભ્યાસક્રમ હોય છે, પ્રોજેક્ટ્સ હોય છે, વ્યવહારુ જ્ઞાન મળી શકે એવો અભ્યાસક્રમ રચવામાં આવે છે. ત્યાર પછી શિક્ષણ પદ્ધતિમાં પ્રોજેક્ટ પદ્ધતિ, સમસ્યા ઉકેલ, પ્રાયોગિક પદ્ધતિ જે વાસ્તવિક જીવન સાથે જોડાયેલી છે. વાસ્તવિક જીવનમાં બરાબર, શિક્ષક અહીંયા માર્ગદર્શક રહેશે, એમનો મિત્ર પણ રહેશે અને સલાહકાર તરીકે પણ કાર્ય કરશે. અને શિસ્ત વાત કરીએ તો સામાજિક શિસ્ત હશે અને સહકારી શિસ્ત અહીંયા જોવા મળશે. આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ આધુનિક વર્ગખંડમાં વિચારધારાઓનું પ્રતિબિંબ. તો આદર્શવાદનો વારસો છે એમાં મૂલ્ય શિક્ષણ, નૈતિક ચર્ચાઓ, ઉદારતાવાદી કળા એટલે કે લિબરલ આર્ટ્સ અને શાસ્ત્રીય સાહિત્યનો અભ્યાસ થતો હોય છે. પ્રકૃતિવાદનો વારસો છે એની અંદર બાળ કેન્દ્રિત શિક્ષણ, પ્રકૃતિ આધારિત શિક્ષણ એટલે કે આઉટડોર એજ્યુકેશન આપવામાં આવે છે. મોન્ટેસરી અને કિન્ડરગાર્ટન પદ્ધતિઓનો અંદર સમાવેશ થતો હોય છે. વ્યવહારવાદના વારસાની અંદર પ્રોજેક્ટ બેઝ લર્નિંગ એટલે કે PBL, STEM શિક્ષણ છે, સમસ્યા ઉકેલ કૌશલ્યો છે અને સહયોગી શિક્ષણ અહીંયા આવેલી છે. બરાબર, તો આ વારસો ખાસ યાદ રાખવાના છે ત્રણેયના. હવે લાસ્ટમાં જોઈએ કે ભૂતકાળના પાયા પર ભવિષ્યનું નિર્માણ એટલે કે આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ એ માત્ર ઐતિહાસિક સિદ્ધાંતો નથી, પરંતુ શિક્ષણના હેતુ અને પદ્ધતિને સમજવા માટે જીવંત દ્રષ્ટિકોણ છે. તે આપણને યાદ અપાવે છે કે શિક્ષણ એક ઊંડી દાર્શનિક પ્રવૃત્તિ છે. આ વિચારધારાઓના સંયોજનથી આપણે એક સંતુલિત અને અસરકારક શૈક્ષણિક ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. હવે જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને તમે લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.